10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેવામાં આ વિદ્યાર્થીઓની વાહરે રિક્ષા એસોસિએશન આવ્યું છે। ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપતા જે વિદ્યાર્થીઓ છે તેઓને પરીક્ષા કેન્દ્ર સુધી જવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, તેઓ મોડા ન પડે તે માટે રિક્ષા એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપનાર જે વિદ્યાર્થીઓ છે તેઓને કોઈ પણ તકલીફ પડે તો તેઓ રિક્ષા ચાલકને કહી શકે છે। રિક્ષા એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જો કોઈ પણ વિદ્યાર્થી કે જેમને પરીક્ષા કેન્દ્ર સુધી જવું હોય તેઓ પોતાના પરીક્ષા કેન્દ્રની રિસિપ્ટ બતાવશે, એટલે કે બોર્ડની એક્ઝામની રિસિપ્ટ બતાવશે તો પછી રિક્ષા ચાલક તેઓને નિઃશુલ્ક પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી જશે। આ વિશે વધુ માહિતી રિક્ષા એસોસિએશનના પ્રમુખે આપી છે। સાહેબ, સૌ પ્રથમ તો હું વડોદરાની અંદર આવું તો રિક્ષા ચાલકો કરતા રહે છે, પણ સ્પાર્ક ટુડે ન્યૂઝના લીધે આજ રોજ અમને જે આહ્વાન મળ્યું અને લાઈવ કરવાનું જે અમને મોકો મળ્યો કે રિક્ષા ચાલકો સેવા કરે છે દેખાડતું નથી, પણ આજે સ્પાર્ક ટુડે ન્યૂઝનું પહેલાં દિલથી અમે આભાર માનીએ છીએ કે વડોદરા શહેરના તમામ રિક્ષા ચાલકો જે છે એ 10મા 12માના હોય કે કંઈક બીજી અવસરે હોય તો કઈ જગ્યાએ કોઈ ફસાયેલું હોય, જેમ કે પેશન્ટ હોય કે આપણે પરીક્ષાના આપનારા બાળકો હોય તો એ લોકોને ઘણી જગ્યાએ મૂકી આવેલા હોય છે। પણ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે લાઈવ કરવાના બદલથી અમે એમનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવા કરવાનું અમારું લાઈવ કર્યું છે। અને અમે વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન તરફથી તમામ વડોદરા શહેરના રિક્ષા ચાલકોને કીધેલું છે કે 10મા 12માના જે છોકરાઓ ક્યાં બી અટવાયેલા હોય 10માના પરીક્ષા આપવાના ટાઈમે તો એમને સ્વૈચ્છિક રીતે એમની રીતે ત્યાં પહોંચાડી દે એમના સ્થળે, અને કોઈ જગ્યાએ એમને અટવાઈના એ રીતે તકલીફ ના પડે। ટ્રાફિકનો અત્યારે વડોદરામાં ખાલી જગ્યા અભાવ છે કે જ્યાં જુઓ ત્યાં ખાડા ખોદેલા છે, તો જે બી બાળક ક્યાં ફસાયેલું હોય તો એને વ્યવસ્થિત રીતે એના ટાઈમે ટાઈમ પહોંચાડી દે। અને બધા છોકરાઓને એક દિલથી કહીશ, પ્રાર્થના કરીશ ઉપરવાળાને કે ભાઈ કે એમના પેપર બધાના સારા જાય અને કોઈ બી માનસિક રીતે કોઈ ઊંધું પગલું ભરે ના, પેપર જેવું બી ગયું હોય કંઈ જિંદગી ઉપરવાળો ઘડીએ પડીએ નથી આપતો, એકવાર આપે છે તો બધાએ કોઈ બી છોકરાએ પોતાનું જીવન ગુમાવવું નહીં। જેવો બી પેપર ગયા નેક્સ્ટ ટાઈમ ટ્રાય આપે, કોઈ એવું જરૂર નથી કે આ વખતે એ છેલ્લું જ છે। એની લીધે અમે રિક્ષા ચાલક તરફથી યુનિયન તરફથી બધા બાળકોને શુભેચ્છા પાઠવીએ છીએ 10મા 12માના, અને વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનની પૂરી ટીમ અને વડોદરા શહેરના પૂરા રિક્ષા ચાલકો 10મા 12માના છોકરા ક્યાં બી અટવાયેલા હશે એમને ફ્રી નિઃશુલ્ક છોડી દેશે, એ અમારી આશા છે। ને અમે એ લોકોની સાથે વાત બી કરેલી છે, બાળકોએ ટેન્શન લેવાની જરૂર નથી। કોઈ બી રિક્ષા કોઈ જગ્યાએ સવાલ એ છે કે બાળકોને તમે નિઃશુલ્ક સેવા માનવતા મહેકાવી છે, તો હવે મેઇન પ્રશ્ન છે કે વડોદરાની જો વાત કરીએ, આપણે કીધું ટ્રાફિકની પરિસ્થિતિ છે, પરંતુ ટ્રાફિકની સમસ્યા એટલે કે વડોદરામાં ચારે બાજુ ખાડા ખોદાયેલા છે, તેના લીધે આ ટ્રાફિક થાય, તો પાલિકાએ પણ આ બાબતે હવે ગંભીરતાથી નોંધ લેવી પડશે, શું માનવું છે? 100% લેવી જોઈએ, કેમ કે વડોદરાનો કોઈ બી ખૂણો બાકી નથી સાહેબ કે કોઈ જગ્યાએ ખાડા નથી। જે મારું કહેવું એવું છે કે ભાઈ કોઈ બી જગ્યાએ કામ કરે તો કોઈ એક જગ્યાનું પૂરું કરીને પછી બીજી જગ્યાએ કરે। આ લોકોએ તો બધી બાજુ આખું વડોદરા શહેરની બદલે ખડોદરા કરી દીધું એવું લાગી રહ્યું છે સાહેબ, કેમ કે જે સંસ્કારી નગરીનું કામકાજ હતું જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ટાઈમનું, અને અત્યારની જે કોર્પોરેશન કરી રહી છે એના મનમાની રીતે કરી રહી છે ને ઘણું ખરાબ કરી દીધું છે। વડોદરાને કોઈ એરિયો બાકી નથી કે ત્યાં ટ્રાફિક ના થતો હોય। અત્યારે ફતેગંજ આપણે જવું હોય જીપી પોસ્ટ ઓફિસ તરફ તો ઠેઠ સેફ્રોન બિલ્ડિંગથી લેફ્ટ સાઈડથી બંધ કરી દીધું છે, તો ઠેઠ આપણે સિગ્નલ એવું બંધ થઈ જાય છે કે બે તરફથી એક જ તરફ આવવાનો રસ્તો છે, તો એમાં ઘણા ટ્રાફિક થાય છે। ને એવી રીતે વડોદરાના ઘણી જગ્યાએ આવા રસ્તા થઈ ગયા છે। તો હું આપના માધ્યમથી એટલું કહેવા માંગીશ કે વડોદરા કોર્પોરેશન આને ધ્યાને લે અને વહેલી તકે કોઈ બી જગ્યાનું કામ પૂર્ણ કરીને છોકરાઓ બી અટવાય ના અને કોઈ બી એમ્બ્યુલન્સ બી ના અટવાય, એ રીતે એમનું કામ જરા ઝડપથી કરાય। તો બિલાલભાઈ, હવે તમામ જે વિદ્યાર્થીઓ છે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને તમે નિઃશુલ્ક આ સેવા શરૂ કરી છે, કેટલા તમામ રિક્ષા તમારા યુનિયનો છે કે તમામ આ કાર્યમાં જોડાયા? અમારી સમગ્ર ટીમ છે વડોદરાની જે અમારા રિક્ષા એસોસિએશનની છે, અને રિક્ષા ચાલકોને તમામને મેસેજ કરવામાં આવ્યો છે, અને એ મેસેજના થ્રુ અત્યાર સુધીમાં વડોદરાની અંદર ઓછામાં ઓછા 70,000 થી 80,000 રિક્ષા ચાલકો છે, તો એમાંથી ઘણા લોકો આ રિક્ષાના મેસેજ જોઈ અને રિક્ષાના અંદર બાળકોને ફ્રીમાં નિઃશુલ્ક છોડવાની પૂરેપૂરી બાંયધરી લેશે ને એમને મૂકી આવશે, કોઈ તકલીફ નહીં પડે એ લોકોને। બાળકોએ શું બતાવવું પડશે રિક્ષા ચાલકને?
એમની રિસીપ્ટ 10માની કે 12માની જે બી ટાઈમે એમની રિસીપ્ટ હોય એ રિસીપ્ટ બતાવી દેશે તો એ રિક્ષા ચાલક એમને ફ્રીમાં છોડી આવશે અને કોઈ તકલીફ નહીં પડવા દે.